અમદાવાદમાં સાંકડી શેરી એક વિસ્તાર છે. તે બાપાલાલભાઈને ત્યાં યજ્ઞ હતો. બાપાલાલને મનમાં કપટ હતું. બાપાલાલને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનને યજ્ઞ બહુ ગમે છે. એ યજ્ઞના વિરોધી નથી, પોતે યજ્ઞો કરાવે છે, પણ યજ્ઞમાં હિંસા થાય એના પાકા વિરોધી છે. પણ આજે હું સ્વામિનારાયણને બરાબર બતાવી દઉં. યજ્ઞમાં બોલાવીશ, એમના દેખતા જ બકરા મારવા છે, યજ્ઞમાં હિંસા કરવી છે. હું જોઈશ મને કઈ રીતે અટકાવે છે. અમે પરંપરાથી યજ્ઞમાં પશુ મારીએ છીએ. પોતાના માણસોને બાપાલાલભાઈ કહે છે, સ્વામિનારાયણ આવે તે પહેલાં મૃગલા અને બકરા સંતાડી દેજો અને હોમ વિધિ ચાલુ થાય. બરાબર નાળિયેર હોમવાના મંત્રોચ્ચાર શરૂ થાય ત્યારે એકદમ બહાર લાવજો અને કુંડ પાસે એનો વધ કરજો. એક જણાએ શંકા કરી, સ્વામિનારાયણ ખીજાશે તો નહીં ને? બાપાલાલભાઈ કહે છે, સ્વામિનારાયણ ખીજાય તો એમને ઘેર જતા રહે, આપણે શું? પણ મારે એમને બતાવવું છે કે આ પણ એક પદ્ધતિ છે અને આ રીતે યજ્ઞો થાય છે. અંતર્યામી પ્રભુ બાપાલાલભાઈનું આમંત્રણ આવ્યું એટલે સાંકડી શેરીમાં પધાર્યા. પણ બાપાલાલને ખબર નથી કે તમારું તો ફક્ત નામ બાપાલાલ છે અને સ્વામિનારાયણ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના બાપાલાલ છે. એ તો જીવ પ્રાણી માત્રના બાપ છે. તમે એમને છેતરવા કે એમના આગળ કોઈ યુક્તિ કરવા જાઓ, એ યુક્તિ ચાલશે નહીં. શ્રીજી મહારાજ બાપાલાલભાઈના યજ્ઞમાં પધાર્યા, પણ અંદર મંડપમાં પ્રવેશ નથી કરતા. આવો ને પ્રભુ, અહીં તમારા નિયમ મર્યાદા પ્રમાણે બધી જ વ્યવસ્થા છે, માટે આપ અંદર પધારો. બાપાલાલભાઈ, દર્શન તો ગમે એટલા દૂરથી કરો તોય પણ પુણ્ય મળે છે. અમે યજ્ઞ નારાયણના દર્શન અહીં દૂરથી કરીશું. પણ કાંઈ મારો વાક? ભગવાન કહે, તમારો વાક નથી, મનનો વાક છે. તમારા મનનો વાંક છે. સામા ઓરડામાં તમે પશુને પૂરી રાખ્યા છે અને અમને બેસાડી અને પછી તમે પશુ બહાર કાઢો. એના કરતાં અમે અંદર આવશું નહીં. તમારું કામ તમે કરજો, અમે ચાલતા થઈએ છીએ. ભગવાન ચાલતા થયા. બાપાલાલભાઈને મૂર્છા આવી. કોઈ વૈદ્યને બોલાવી લાવ્યા. વૈદ્યે નાડી જોઈને કહ્યું કે આ ઓળખાતો નથી એવો કોઈ રોગ છે. હું કહી શકતો નથી કે બાપાલાલભાઈ જીવશે કે આ યજ્ઞની સમાપ્તિ ભેગી એમની સમાપ્તિ થઈ જશે. બાપાલાલભાઈના કુટુંબીજનો દોડ્યા, હે મહારાજ કૃપા કરો, બાપાલાલભાઈને કંઈક થઈ ગયું છે. સ્વામિનારાયણ ભગવાન કહે, અમારી કૃપાની કોઈ જરૂર નથી. બાપાલાલભાઈએ અમારો અપરાધ કર્યો નથી. પણ એક કામ કરો, નિર્દોષ એવા ભલા ભોળા પશુઓ આ જગતમાં કોઈનું નુકસાન, કોઈનું અહિત કરતા નથી. એ નિર્દોષ પશુને તમે ઓરડામાં પૂર્યા છે. એ પશુઓની આંતરડીના સાપ તમને લાગ્યા છે. એ પશુને છોડી મૂકો. કદાચ બાપાલાલભાઈ બેઠા થઈ જાય. એમના દીકરાઓ તથા સંબંધીઓ આવ્યા. ફટાફટ ઓરડા ખોલ્યા. દોરડા બાંધેલા નિર્દોષ એવા બકરા અને મૃગલાને છોડ્યા, કાઢી મૂક્યા અને બાપાલાલભાઈની આંખ ઉઘડી. યજ્ઞ શરૂ થયો. ભૂદેવો કહે છે, ચાલો સમાપ્તિનું શ્રીફળ હોમાય છે. બાપાલાલભાઈ કહે, પશુને લાવો હવે અહીં. તો કહે છે, પશુઓને તો રવાના કરી દીધા, છોડી દીધા જંગલમાં. શા માટે? તમને જીવાડવા માટે. જો પશુઓને માર્યા હોત તો ભેગા તમારો પણ વરઘોડો નીકળવાનો હતો. પણ સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી પશુઓને છોડી મૂક્યા, ત્યારે જ તમે બેઠા થયા છો. શ્રીજી મહારાજે આ રીતે બાપાલાલભાઈ પાસે અહિંસક યજ્ઞ પૂરો કરાવ્યો. બાપાલાલભાઈના હૈયે એ વાત ન ઉતરી, પણ એમના દીકરાઓ સત્સંગી બન્યા. સ્વામિનારાયણ ભગવાનના ચરણે આવીને